જૂનાગઢ જિલ્લાના આરોગ્ય વિભાગે આરોગ્ય સેવાઓમાં વધુ એક નોંધપાત્ર સિદ્ધિ હાંસિલ કરી છે। ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ જિલ્લામાં અંદાજે 300 ગ્રામ પંચાયતોને ટીબી મુક્ત જાહેર કરવામાં આવી, જ્યાં પીએમજી કાર્ડ બનાવવામાં પણ જૂનાગઢ જિલ્લો રાજ્યમાં પ્રથમ સ્થાને પહોંચ્યો હતો। આશા બહેનો અને આરોગ્ય કર્મચારીઓની મેદાની કામગીરીના કારણે અંદાજે 7,93,000 પીએમજી કાર્ડ તૈયાર કરવામાં આવ્યા હતા। ઉત્કૃષ્ટ કામગીરી બદલ જિલ્લામાં અંદાજે 85 આરોગ્ય કર્મચારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ સિવિલ હોસ્પિટલના ડીન અને સુપ્રિન્ટેન્ડન્ટ ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોએ આરોગ્ય કર્મચારીઓની કામગીરીને બિરદાવી હતી અને ભવિષ્યમાં પણ આ જ સમર્પણ સાથે લોકસેવા ચાલુ રાખવા માટે અપીલ તેમના દ્વારા કરવામાં આવી હતી। આજરોજ આપણી જૂનાગઢ મેડિકલ કોલેજ ખાતે 11 જુલાઈ કે જે દર વર્ષે વિશ્વ વસ્તી દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને એ જ રીતે વસ્તી નિયંત્રણ અઠવાડિયું, જેનો હેતુ છે કે પરિવાર નિયોજન વિશે સામાન્ય લોકોમાં જનજાગૃતિ વધે અને નાનો પરિવાર, સુખી પરિવારની જે ભાવના છે એ લોકોમાં વિકાસ થાય, એ બાબતનું આજે એક જિલ્લા કક્ષાનો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવેલ છે। સાથે સાથે આ બાબતે જે આપણા આરોગ્ય કર્મચારીઓ છે, અધિકારીઓ છે, એને પણ આ બાબતનું સેન્સિટાઇઝેશનનું એક વર્કશોપનું આયોજન સાથે સાથે કરવામાં આવેલ છે। આ નિમિત્તે ગત વર્ષ એટલે કે વર્ષ 2025-26માં આરોગ્યના અલગ અલગ રાષ્ટ્રીય કાર્યક્રમોમાં જે શ્રેષ્ઠ કામગીરી જેમણે હાંસલ કરી છે એવા અધિકારીશ્રીઓ, પાયાના કર્મચારીશ્રીઓ, એઓને પણ આજે એવોર્ડ આપી અને બિરદાવવાનો પણ કાર્યક્રમ છે। અને એની સાથે ચાલુ વર્ષે એટલે કે 2026-27માં નિવૃત્ત થઈ ગયેલ અને આવતા સમયમાં જે ચાલુ વર્ષમાં નિવૃત્ત થવા જઈ રહ્યા છે એવા કર્મચારીઓને પણ તેઓની આટલા લાંબા સમય સુધી જે સરકારશ્રીમાં રહી આરોગ્યની સેવાઓ એમને પૂરી પાડી, તો એમને પણ આજે પ્રશસ્તિપત્ર અને શાલ ઉઢાડી સન્માન કરવાનો કાર્યક્રમ આજરોજ કરવામાં આવ્યો છે।